સ્વાતિ, કાલે રાત્રે તું જ જ્વેલરી મૂકવા ગઈ હતી ને? તું ગાયબ ક્યાં થઈ ગઈ? મને પોતે નથી સમજાઈ રહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. સ્વાતિ બેટા, થોડુંક સરખી રીતે યાદ કરવાનો પ્રયત્ન કર. પપ્પા, મને બરાબર યાદ છે. મેં જ્વેલરી લોકરમાં જ મૂકી હતી. રિંકુ, જો ને મેં સાડી બરોબર પહેરી છે ને? હા, પરફેક્ટ છે. અને આમ જો વાળ બરોબર ઓળાવ્યા છે ને? અને લિપસ્ટિક ખાઈ તો નથી ગઈ ને? મમ્મી, તારી હોઠની લિપસ્ટિક થી લઈને માથાના વાળ અને પગની નેલ પોલિશ સુધી બધું જ એકદમ ટીપ ટોપ છે. અરે તું સરખી રીતે જોઈને કે ને, આ પાટીદાર હાઉસમાં જવાનું છે ને એટલે મને બહુ ટેન્શન થઈ રહ્યું છે. એમાં શું ટેન્શન લેવાનું મમ્મી? આ રીતે આપણને પ્રેમથી આ લોકોએ ક્યારેય નથી બોલાવ્યા, એટલે બધું પરફેક્ટ હોવું જોઈએ. મારી વાલી મમ્મી, આજે તું એકદમ કરીના કપૂર જેવી લાગે છે. બસ બસ ચુટ્ટી, મને ખબર છે કરીના કપૂર તો નહીં પણ બફાયેલી કરીના કપૂર ચોક્કસ લાગુ છું. ચાલો હસવાનું બંધ કર. તાર પપ્પાને ફોન કરે કેટલે રહ્યા. હા, ચાલો, હું આવી ગયો. આ તમે શું લઈને આવ્યા છો? પહેલી વાર દીકરીના સાસરે જવાનું છે તો કંઈ ખાલી હાથ થોડા જઈ શકીએ. આ મીઠાઈની દુકાનેથી મીઠાઈ લઈને આવ્યો છું. તમે કેમ મીઠાઈ લેવા ગયા? એ લોકોને આવી સસ્તી મીઠાઈ નહીં ભાવે. વંદના, બીજા કોઈને ભાવે કે ના ભાવે, મારી સ્વાતિને ચોક્કસ ભાવશે. ચાલો ચાલો, આ મોડું થાય છે. હા હા, ચાલ ચાલ. સ્વાતિ, બધી તૈયારી થઈ ગઈ છે કે નહીં બેટા? એ લોકો હમણાં આવતા જ હશે. હા, બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. વનિતાબેન, તમે પણ જરા એકવાર બધું પ્રોપર જોઈ લેજો. હા, થોડા દિવસ પહેલા જેનું નામ સાંભળીને મોટા મામી આગ વરસાવતા હતા, આજે એનું જ નામ આટલા પ્રેમથી લે છે. અમે અંદર આવી શકીએ? અરે આવો આવો, પૂછવાનું થોડું હોય. નમસ્તે. ધન્યવાદ મનીષાબેન, કેમ છો? ખુશ રહો બેટા. હું હમણાં જ સ્વાતિને કહેતી હતી કે તમે લોકો પહોંચવામાં જ હશો. આવો આવો બે ભાઈ, બેસો ને આરામથી. મારે અહીંથી જવું પડશે, નહીં તો આ લોકોને બોલાવવા પડશે. અત્યારે ક્યાં જાય છે બેટા? નમસ્તે અંકલ. નમસ્તે આંટી. નમસ્તે બેટા. આવો આવો બેટા, બેસ. હા, હવે ઘરમાં એ જ તો બાકી રહ્યું છે. વંદનાબેન, તમારી સ્વાતિ ખરેખર 24 કેરેટનો હીરો છે, પણ અમે એને ઓળખી ન શકીએ. સાચી વાત છે. આ છોકરીએ તો ઘરમાં આવીને બધાના દિલ જીતી લીધા છે. અરે અમારું શું સૌભાગ્ય છે કે તમે બધી જૂની વાતો ભૂલીને આજે અહીંયા આવ્યા. મીરભાઈ, અમારું પણ અહોભાગ્ય છે કે તમે અમને યાદ કર્યા. સાચું કહું ને ગિરીશભાઈ, કે તમને લોકોને અહીંયા જોઈને અમને ખૂબ આનંદ થયો. બરાબર, એકદમ સાચું કીધું. જો આટલી સરળતાથી બધી કડવાશ ભૂલી તો નથી શકાતી, પણ નવી શરૂઆત તો કરી શકાય છે. હા મનીષાબેન, અમને પણ આ જે તક મળી છે ને, એ અમારા પરિવાર માટે પણ બહુ મોટી વાત છે. અરે વાતોના ચક્કરમાં પૂછવાનું જ ભૂલી ગયો કે તમે લોકોએ ચા નાસ્તો કર્યો કે નહીં? ના ના, એની કોઈ જરૂર નથી. અરે એવું હોય કઈ? રૂપા, તારા મમ્મી પપ્પા આવ્યા છે, તેમના માટે ચા નાસ્તો લઈ આવ. ચાલો, લગ્ન પછી આ છોકરીનું મન ઘરના કામમાં ચોટ્યું તો ખરું. અરે વંદનાબેન, હવે તમારી રૂપા તો ચા, કોફી, શરબત બધું સરસ બનાવતા શીખી ગઈ છે. સાચે જ? મને તો વિશ્વાસ જ નથી થતો. અરે જોજો ને, થોડા દિવસમાં ઘરમાં બધાની રસોઈ એકલે હાથે બનાવતી થઈ જશે. જો એ આ કરી શકે ને તો બહુ જ સારું કહેવાય. હકીકતમાં શું છે, સ્વાતિ તો નાનપણથી જ ઘરની લક્ષ્મી છે. હા, એ વાત તો સાચી. સ્વાતિ નાની હોવા છતાં નાનપણથી જ ઘરની બધી જવાબદારી હોંશે હોંશે ઉપાડી લે છે. હા, પણ રૂપા એવી નથી.
જો એ ભૂલ કરે તો જરૂર પડે એના પર પૂરો ગુસ્સો પણ કરજો હો. વંદના, જે ગુસ્સો ને શિખામણ તારે આપવાના હતા એની આશા તું બીજા પાસે રાખે છે. પપ્પા પ્લીઝ બસ કરો ને હવે અહીંયા. હા, સાચે જ જે પરિસ્થિતિમાં રૂપા અને સ્વાતિને આ ઘરમાં પરણાવી પડી એના પછી પણ તમે આટલા આદર અને સન્માનથી અમને આ ઘરમાં બોલાવો, અમારા માટે એ જ બહુ મોટી વાત છે. સ્વાતિ બેટા, હું તારા ને ઘરના બધા માટે થોડીક મીઠાઈ લાવ્યો છું. પપ્પા, આપણી પોળના નાકે પેલી દુકાન આવી છે ત્યાંથી આ મીઠાઈ લાવ્યા છો? હા બેટા, મને ખબર છે તને ત્યાંની મીઠાઈ સૌથી વધુ ભાવે છે. અરે વાહ, આ મીઠાઈ તો સ્વાતિએ મને એકવાર પોળમાં ખવડાવી હતી. બહુ અદ્ભુત હતી હો. સ્વાતિ, લાવતો જરા. હા. ઓ ગોડ, ફરી એ જ પોળવાળી મીઠાઈ. શું બોલે છે ક્યારે તું આ? આ હાઈ ક્લાસ ઘરમાં આ લો સ્ટાન્ડર્ડ મીઠાઈ વળી કોઈ ખાય ખરું? મોન કિયારા, દુકાનનું નામ મોટું હોવાથી વસ્તુ ફેમસ નથી થઈ જતી. આ પોળની દુકાનોમાં વર્ષો જૂની લેગસી હોય છે અને સાથે શુદ્ધતા પણ. વાહ, સરસ છે. તો મને પણ જરા ચખાડ ને. રાહુલભાઈ, તમે અહીંયા શું કરી રહ્યા હતા? અરે આ સિગ્નલ નથી આવી રહ્યું. ખબર નહીં શું થયું છે આ સિગ્નલને. કુણાલ? યસ કુણાલ, બોલ. કૃણાલભાઈ નહીં, હું બોલું છું. કૃણાલભાઈ કાલે રાત્રે ફોન મારી પાસે મૂકીને ગયા હતા. ઓ સ્વાતિ, તું છે? બોલ બોલ. મેં જ જાણવા માટે ફોન કર્યો હતો કે તમે પાછા ક્યારે આવો છો? હું તો આજે પાછો નહીં આવી શકું. એકચ્યુઅલી બહુ બધી મીટિંગ્સ પેન્ડિંગ છે, એટલે મારે પાછા આવતા આવતા હજુ એકાદ દિવસ લાગી જશે. શું? પણ તમે તો કહ્યું હતું કે તમે આજે જ પાછા આવશો અને પેલા અગ્રવાલ સાહેબની જ્વેલરી તમે જાતે ડિલિવર કરશો. હા, મેં કહ્યું તો હતું, પણ એકચ્યુઅલી જે મીટિંગ્સ પેન્ડિંગ છે ને એ બાકી રહી જશે, એટલે મારે એ મીટિંગ અટેન્ડ કરવી જ પડશે. બટ ડોન્ટ વરી, મિહિર અંકલ ત્યાં છે ને, મિહિર અંકલ કાલે બધી ડિલિવરી કરાવી દેશે. એટલે મારે હજી એકાદ દિવસ ટેન્શનમાં રહેવું પડશે? સ્વાતિ, તું ટેન્શન મૂક અને તારી આંખો જો, ડાર્ક સર્કલ થઈ ગયા છે. તું કાલે રાત્રે બરાબર સૂતી નહોતી ને? તમને કેવી રીતે ખબર કે કાલે રાત્રે હું સૂઈ નથી શકી? ઓહ, ધેટ મીન્સ કે મારો તુક્કો સાચો પડ્યો. અત્યારે તમને મજાક સૂઝે છે? ભાભી, હાલો તમારા ભાઈનો ફોન અને એમને કહી દો કે દુનિયાભરની જેટલી મીટિંગ્સ છે ને એ બધી પૂરી કરીને જ પાછા આવે. કેમ પણ થયું શું? એ પણ તમને એમને જ પૂછી લેજો. આ બંને જબરા છે. એ ભાઈ, આ શું? તમે તો બરાબર કંઈ ખાધું પણ નહીં. અરે નાના હોય, અમે લોકો ધરાઈને જમ્યા છીએ. અરે સ્વાતિએ ખાસ તમારી પસંદગીની રસોઈ બનાવી હતી. હા, અને તમે લોકોએ તો સ્વીટ પણ સહેજ જ ખાધી. ના ના વનિતાબેન, દીકરીના સાસરે આવીને આટલી સરસ મહેમાન ગતિથી અમારું મન ભરાઈ ગયું. તમે લોકોએ જે પ્રેમથી અમારો આદર સત્કાર કર્યો છે એવી જ એક સરસ તક ભવિષ્યમાં અમને પણ આપો. હા ચોક્કસ. દર્દ અત્યારે બિઝનેસના કામ માટે બહાર ગયો છે. એ પાછો આવશે ત્યારે આખો પરિવાર મળીને તમારે ત્યાં આવીશું. વંદનાબેન, મને યાદ છે એક દિવસે મેં તમને આ જ ઘરના ઉંમરેથી અપમાનિત કરીને બહાર કાઢ્યા, પણ વિશ્વાસ રાખજો, એ વાતનો મને ખૂબ અફસોસ છે.
કારણ કે એ અમારા ઘરના સંસ્કાર નથી. મનીષા, પરિવર્તનનું કારણ તો કે. સ્વાતિએ એના પ્રેમથી મારો બધો અહંકાર તોડી નાખ્યો છે. હવે મને સમજાઈ ગયું છે કે સ્વાતિ જેવી છોકરી દરેકના નસીબમાં નથી હોતી. હા મિસ્ટર અગ્રવાલ, અચ્છા તમે આવી રહ્યા છો? ના ના કોઈ પ્રોબ્લેમ નથી, આવો. જી સ્વાતિ, મિસ્ટર અગ્રવાલ અત્યારે આવી રહ્યા છે એમની જ્વેલરી લેવા માટે. તું એ બધું રેડી કરી દે. હા. અને વનિતા, તું સ્વાતિને હેલ્પ કર. હા ભાઈ. આ તમે પકડો છો. હા. અરે આવો મિસ્ટર અગ્રવાલ, આવો આવો આવો, બેસ. અરે મીરભાઈ, મારે મોડું થાય છે, બેસવાનો સમય જ નથી. હા હા, લો આ રહી તમારી જ્વેલરી, જોઈ લો એકવાર. અરે મીરભાઈ, શું વાત કરો છે? તમારું ઘર એ મારું જ ઘર કહેવાય. આમાં વળી ચેક શું કરવાનું? તો પણ તમે અમારા સેટિસ્ફેક્શન માટે એકવાર જોઈ લો. સારું, હવે તમે આટલું કહો છો ને તો એકવાર ચેક કરી લો. અરે આ તો ખાલી છે. આ શું? બોક્સ કેવી રીતે ખાલી છે? આ બધું શું છે ગોવિંદજી? જ્વેલરી ક્યાં છે મારી? એટલા બધા ઘરેણા અહીંથી ગાયબ ક્યાં થઈ ગયા? આ શું ધતિંગ માર્યા છે તમે બધાએ? શું અગ્રવાલ સાહેબ? શું સાહેબ? હા, મારી દીકરીના લગ્નનું મુહૂર્ત માથે આવીને ઊભું છે ને તમે કહો છો કે જ્વેલરી ગાયબ છે? શું અગ્રવાલ સાહેબ, મારી વાત શાંતિથી સાંભળો. બોક્સ લાવવામાં કોઈ મિસપ્લેસમેન્ટ થઈ ગયું લાગે છે. સ્વાતિ, તું ફરીથી સરખી રીતે લોકર જો, જા. અરે ભાઈ, આટલું મોટું મિસપ્લેસમેન્ટ કઈ રીતે થઈ શકે? શું થયું સ્વાતિ? તું કેમ ચૂપ થઈ ગઈ છે? હું પોતે પણ નથી સમજી શકતી કે આ ઘરેણા સાચવવાની જવાબદારી તો તારા માથે જ હતી ને. પ્રકાશકુમાર, તમે ઉભા રહો. ત્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી આપણા સ્ટાફે જ બધું ચેક કરીને ઘરે લાવ્યો હતો. તો પછી આ ખાલી બોક્સ ક્યાંથી આવ્યા? મને લાગે છે કે રસ્તામાં કાં તો ઓફિસમાં કંઈક ગડબડ થઈ ગઈ લાગે. આટલા બધા દાગીના રસ્તામાં પડી જાય? તમે બધા ભેગા મળીને મારી સાથે મજાક કરી રહ્યા છો કે શું? તમે મજાક નથી કરી રહ્યા અગ્રવાલ સાહેબ. તમે અમારી પરિસ્થિતિ સમજવાની કોશિશ કરો. હું શું સમજુ? થોડી વારમાં મારી દીકરીના લગ્ન શરૂ થવાના છે. એણે પોતે આ જ્વેલરીની બધી ડિઝાઇન પસંદ કરી હતી. હું તમારી લાગણી સમજી શકું છું, પણ ના, નથી સમજતા. સમજતા હોત ને તો તમે મારી વસ્તુનું ધ્યાન રાખ્યું હોત. જો અગ્રવાલ સાહેબ, તમે મારે એક વાત નથી સાંભળવી. તમે લોકો આટલા બધા બે જવાબદાર કેવી રીતે બની શકો? સિદ્ધાર્થ પાટીદારની બ્રાન્ડ ઉપર વિશ્વાસ કરીને આ જ્વેલરીનો ઓર્ડર મેં 6 મહિના પહેલા આપ્યો હતો.
અને આજે ડિલિવરીના સમયે તમે મને આ ખાલી બોક્સ પકડાવી રહ્યા છો? પ્લીઝ તમે થોડી શાંતિ અને ધીરજ રાખો. ગોવિંદજી, આમાં હું કેવી રીતે શાંતિ રાખું? મને વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક બહુ મોટું કન્ફ્યુઝન થઈ રહ્યું છે. આ કન્ફ્યુઝન નથી, આ મારી દીકરીની જિંદગી સાથે રમત છે. તમે અમને થોડો સમય આપો, અમે હમણાં જ બધું ચેક કરીને કહીએ. મારી પાસે હવે સહેજ પણ સમય નથી. પ્લીઝ તમે થોડા શાંત થઈને બેસો ને પ્લીઝ. સ્વાતિ બેટા, એકવાર ફરીથી આ લોકર ચેક કરી લે ને પ્લીઝ. હા દાદા, હું હમણાં જ જોઈને આવું છું. શું થયું વેવાઈ? હમણાં તો બહુ વખાણ કરતા હતા તમારી દીકરીના. ત્યારે તો તમારું માથું ગર્વથી એકદમ ઊંચું થઈને એવરેસ્ટ સુધી પહોંચી ગયું હતું. અમારી દીકરી કંઈ ખોટું ના કરી શકે. તો એક સામાન્ય લોકરની જવાબદારીનું પાલન પણ ન કરી શકી તમારી આ ગુણવંતી દીકરી. સ્વાતિ આવી ભૂલ ક્યારેય ના કરી શકે. રિલેક્સ મિસ્ટર અગ્રવાલ, આટલું બધું ટેન્શન નહીં લો. અરે ટેન્શન કેવી રીતે ના લઉં મેડમ? જો તમારી જ્વેલરી આ ઘરમાં જ હશે. હવે એ શોધે છે ત્યાં સુધી પ્લીઝ તમે બેસો અને ચા કોફી કોલ્ડ ડ્રિંક શું લેશો? ના મેડમ, હું અહીંયા તમારી ચા કોફી પીવા નથી આવ્યો. મારી જ્વેલરી તમે ગમે તેમ કરીને શોધી આપો બસ. લાગે છે આજે આ ઘરમાં અલગ જ લેવલની આગ લાગવાની છે. મમ્મી, આવું તો ઇમ્પોસિબલ છે. દીદીથી આવી ભૂલ ક્યારેય ના થાય. રાહુલ, તું આટલો બધો ખુશ કેમ દેખાઈ રહ્યો છે? હું ક્યાં ખુશ છું? તારા મોઢામાંથી તો પેલી ટૂથપેસ્ટની એડની જેમ બધા જ દાંત બહાર નીકળી રહ્યા છે. સ્વાતિ પર આંધળો વિશ્વાસ મૂકવાનું પરિણામ હવે આખો પરિવાર ભોગવશે. આટલા દિવસથી મારે આ ઘરમાં બહુ જ અપમાનિત થવું પડ્યું છે. પણ એ તો સ્વાતિના લીધે જ થવું પડ્યું હતું ને. બસ તો પછી હવે આજથી આ ઘરમાં સ્વાતિનું નાટક અને ઘમંડ હંમેશા માટે પૂરા થઈ જશે અને મને શાંતિ મળશે. હજી કેટલો સમય છે મિસ્ટર મિહિર? 1 મિનિટ, હું પોતે જ જઈને જોઉં છું. સ્વાતિ, જ્વેલરી મળી ગઈ ને? હા, ભૂલથી ક્યાંક મિસપ્લેસ થઈ હશે એને ભાભી. મેં આખું લોકર બરાબર ચેક કર્યું, રૂમના બધે ખૂણા બરાબર તપાસે, પણ ક્યાંય જ્વેલરી નથી. સ્વાતિ, કાલે રાત્રે તું જ જ્વેલરી મૂકવા ગઈ હતી ને? તું ગાયબ ક્યાં થઈ ગઈ? મને પોતે નથી સમજાઈ રહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. સ્વાતિ બેટા, થોડુંક સરખી રીતે યાદ કરવાનો પ્રયત્ન કર. પપ્પા, મને બરાબર યાદ છે, મેં જ્વેલરી લોકરમાં જ મૂકી હતી. સ્વાતિ, તે જ્વેલરી બોક્સમાં મૂકી ત્યારે ચેક કરી હતી? જ્વેલરી એમાં હતી? મોટા મામી બધી જ જ્વેલરી મેં જ પેક કરી હતી અને મેં તો મારા ફોનમાં ફોટોસ પણ પાડીને રાખ્યા છે. વેઇટ અ મિનિટ. જુઓ દાદા, તો પછી એનો સીધો અર્થ એ થયો કે ઘરેણા આ ઘરની અંદરથી જ ગાયબ થયા. એક્ઝેક્ટલી. મેં તો સિદ્ધાર્થ બ્રોને પહેલા જ કહ્યું હતું કે આટલી મોટી જવાબદારી આ છોકરીને ના આપો. સાચી વાત છે તારી યાર, આના પર વિશ્વાસ કરાય જ નહીં. પણ આપણા ધી ગ્રેટ સિદ્ધાર્થ બ્રો ક્યાં કોઈનું સાંભળે છે? એમને તો એમ હતું કે આ સ્વાતિ પાસેથી એક સોય પણ નહીં ખોવાય. બસ બધા ભોગો ભેગા મળીને. મેં મારા હાથે બધા જ બોક્સ સરખી રીતે ગોઠવીને લોકર લોક કર્યું હતું. હા પપ્પા, મેં અને સ્વાતિએ જ્વેલરી ચેક કરીને મૂકી હતી. ચાવી તારી પાસે જ હતી ને સ્વાતિ? હા દાદા, ચાવી સતત મારી પાસે જ હતી. છતાં બધું કેવી રીતે થયું મને કંઈ સમજાતું નથી. સમજાતું નથી એનો શું અર્થ છે સ્વાતિ? આ જ્વેલરીને પાંખો ફૂટી કે પછી હાથ પગ આવ્યા?
કે બંધ લોકરમાં રહેલી જ્વેલરીને સફોકેશન થયું કે પછી બહાર આટો મારવા ચાલી ગઈ? પ્રકાશ કુમાર, આ મજાક કરવાનો સમય નથી. અમારો આ ફેમિલી ડ્રામા બંધ કરો હવે. મને અત્યારે ને અત્યારે મારી જ્વેલરી જોઈએ છે, અને એ જ જે મેં પસંદ કરી હતી. મિસ્ટર અગ્રવાલ, આટલા શોર્ટ ટાઈમમાં સેમ ડિઝાઇન કેવી રીતે બને? મને કશી જ ખબર નથી. સેમ જ્વેલરી અને સેમ ડિઝાઇન મને અત્યારે જ લાવી આપો. જો મિસ્ટર અગ્રવાલ, પેલા ક્યારે પણ આવું થયું જ નથી. તો મારા સમયે કેમ આવું બધું થયું, મિસ્ટર ગોવિંદ પાટીદાર? મેં પૂરેપૂરું એડવાન્સ પેમેન્ટ પણ આપી દીધું હતું. બીજા કસ્ટમરોની જેમ મેં ક્યારે કોઈ વધારાની ડિમાન્ડ આપની જોડે કરી હતી? ના, તમે ક્યારે કોઈ તકલીફ નથી આપી અમને. તો પછી મને મારી જ્વેલરી લાવી આપો. ધેટ્સ ઇટ. અરે ક્યાંથી લાવીને આપે તમારી જ્વેલરી? ચોરી થઈ ગઈ છે.